નમસ્કાર, હું છું વિધિ. મળી રહ્યા છે અગત્યના સમાચાર. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદમાં 8 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વિગતો એવી મળી રહી છે, અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે રશિયન સર્વરમાંથી ધમકી આવી છે. કાઠલોડિયાની અમૃતા વિદ્યાલય, ડીપીએસ બોપલ, ડ્રાઇવિંગ રોડની એશિયા સ્કૂલને ધમકી મળી છે. ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને થલતેજની આનંદ નિકેતન સ્કૂલને પણ ધમકી ભર્યો મેલ. ધમકી મળનાર શાળાઓ પર પોલીસે હાથ ધર્યું છે ચેકિંગ. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અત્યારે ઘટના સ્થળે છે. દિલ્હીની માફક એક પછી એક શાળાઓમાં ધમકી ભર્યા મેલ. અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અમદાવાદની અનેક સ્કૂલોમાં ધમકી ભર્યા ફોન આવ્યા હોવાનું વાત મળી રહી છે. કેટલીક સ્કૂલ ઉડાવી દેવાની વાત કરવામાં આવી હોય તે પ્રકારની વાત બહાર આવતા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું. રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યો કોલ આવ્યો હોવાનું અનુમાન પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ફોન આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો અલગ અલગ સ્કૂલો પર ચેકિંગ કરી રહી છે. ઘાટલોડિયાની આનંદ નિકેતન, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસીની કેન્દ્રીય વિદ્યાલય, વસ્ત્રાપુર ખાતે આવેલી એશિયા કેમ્પસ સ્કૂલમાં પણ આ પ્રકારનો કોલ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. આ તમામ સ્કૂલો પર હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ પણ અજાણી વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુને હાથ ન લગાવવા માટેની પણ કેટલીક સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી છે અને સ્કૂલના સ્ટાફને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. ડીપીએસ બોપલ અને આનંદ નિકેતન ખાતે પણ આ જ પ્રકારની વાત સામે આવી છે. જે પોલીસની ગાડી છે તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગ કર્યા બાદ પોલીસ અન્ય સ્કૂલો પર ચેકિંગ માટે જતી જોવા મળે છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અમારા સંવાદદાતા હરીન પણ આપણી સાથે વધુ જાણકારી સાથે જોડાયા છે. હરીન, આપ જે શાળામાં અત્યારે ઉપસ્થિત છો ત્યાં અત્યારે કયા પ્રકારની તકેદારીના પગલાં દેખાઈ રહ્યા છે? પોલીસ અને અન્ય ટીમ શું અત્યારે ત્યાં કાર્યરત છે? બિલકુલ, હું પહેલા આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ છે અહીં પહોંચી છે અને ખાસ કરીને અલગ અલગ 6 થી 7 જેટલી સ્કૂલો છે કે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે મળી હતી. જો કે પોલીસ અને સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રશિયન સર્વરમાંથી છે આ મેલ મળ્યો હતો અને આ જે પણ જગ્યાઓ પર જે અલગ અલગ સ્કૂલો પણ મેલ મળ્યા છે ત્યાં અત્યારે પોલીસની ટીમો પહોંચી છે. એસઓજીની ટીમ હોય, ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ હોય, તમામ જગ્યાઓ પર અલગ અલગ ટીમો છે તે પહોંચી છે. ડીપીએસ બોપલની વાત હોય, આનંદ નિકેતનની વાત હોય, ઘાટલોડિયામાં અમૃતા વિદ્યાલયની વાત હોય, વસ્ત્રાપુરની જે એશિયા સ્કૂલ છે ત્યાંની વાત હોય, આવી 6 થી 7 જેટલી સ્કૂલો છે કે ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 3 થી 4 જેટલી સ્કૂલો છે કે ત્યાં અત્યારે ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નથી. જો કે પોલીસ દ્વારા પણ એક મેસેજ આપવામાં આવ્યો છે કે કોઈ પણ જાતની અફવાઓથી દૂર રહેવું અને જે રીતે આવતીકાલે મતદાન છે, જે રીતના સ્કૂલોમાં પણ મતદાનની કામગીરીઓ છે તે યોજાવાની છે ને તે પહેલા જ આ પ્રમાણે એક ધમકીભર્યા મેલ આવ્યા છે. મહત્વનું છે કે અમિત શાહ હોય, વડાપ્રધાન હોય, તમામ જે નેતાઓ છે તેઓ આજ રાતથી જે ગુજરાતમાં છે તે આવી પહોંચવાના છે. જોકે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને, કોઈ પણ જાતનું પેનિક ન ફેલાય તેની પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને તમામને સંપૂર્ણ રીતે તકેદારી અને ખાસ કરીને જે સ્થાનિક પોલીસ હોય છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે આ બોમ્બ છે તે માત્ર ને માત્ર તેમાં કોઈ તથ્ય નથી તેવું અત્યારે પોલીસનું કહેવું છે, કેમ કે 3 થી 4 જેટલી સ્કૂલો છે કે ત્યાં સંપૂર્ણ તપાસ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તપાસ પૂર્ણ થયા બાદ કોઈ પણ સંદિગ્ધ વસ્તુ
વસ્તુઓ મળી આવી નથી. જો કે જે પ્રમાણે અલગ અલગ જગ્યાઓના નામ સામે આવી રહ્યા છે, ત્યાં પોલીસની અલગ અલગ ટીમો છે તે પહોંચી રહી છે. એસઓજીની ટીમ હોય, BDSની ટીમ હોય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, તમામે તકેદારીના ભાગરૂપે તમામ અલગ અલગ ટીમો બનાવી અને તમામ જે સ્કૂલો છે, જે 6 થી વધુ સ્કૂલો છે કે ત્યાં અત્યારે તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડની ટીમ છે તે પણ અહીં પહોંચી છે. આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે ફક્ત કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ તથ્ય અત્યાર સુધી જે રીતે નથી લાગ્યું, પરંતુ પોલીસ તંત્ર છે તે બિલકુલ સાબદું છે. કોઈ પણ રિસ્ક છે તે લેવા નથી માંગતું અને તેને જ કારણે જે છે અત્યારે પોલીસની અલગ અલગ ટીમો છે, બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે સ્કૂલોમાં આવી પહોંચી છે. મહત્વની વાત એ પણ છે કે જે જગ્યાઓ ઉપર અત્યાર સુધી ચેકિંગ કરવામાં આવ્યું છે તે જગ્યાઓ પણ કોઈ પણ એવી વસ્તુ, બોમ્બ કે અન્ય કોઈ પણ સંદિગ્ધ વસ્તુ છે મળી આવી નથી. એટલે કે રશિયન સર્વર ઉપરથી આ મેલ આવ્યો હોવાનું પણ પ્રાથમિક તારણ છે તે લગાવી દેવામાં આવ્યું છે. અને જે રીતે થોડા સમય પહેલા દિલ્હીમાં આ પ્રમાણે જે મેલ મળ્યા હતા, ધમકીભર્યા મેલ મળ્યા હતા, તેમાં પણ ચેકિંગ બાદ કોઈ પણ તથ્ય મળી આવ્યું ન હતું, ત્યારે ફરીથી આ જ પ્રમાણે જે અમદાવાદમાં આ ઘટનાઓનું પુનરાવર્તન તો થયું છે, પરંતુ આ મેલમાં પણ કોઈ તથ્ય નહીં હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસની ટીમો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. જે જગ્યાની સ્કૂલો હોય તે જગ્યા ઉપર જે છે તે સ્થાનિક પોલીસની ટીમને મોકલી દેવામાં આવી છે. ત્યાં પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને અત્યાર સુધીની વાત કરીએ તો 6 થી વધુ સ્કૂલોને આ પ્રમાણે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને તેમાં તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે. સાયબર ક્રાઇમની ટીમ હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, તમામ જે ટીમો છે તેને અલગ અલગ સ્કૂલોમાં મોકલવામાં આવી છે. અને ખાસ કરીને એસઓજીની ટીમ પણ સાથે જોડાઈ છે. જોકે 3 થી 4 એવી સ્કૂલો છે કે ત્યાં તપાસ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. કોઈ પણ સંદિગ્ધ વસ્તુઓ કે બોમ્બ નહીં હોવાનું સામે આવ્યું છે. જે રીતે માહિતીઓ મળી રહી છે તે રીતે અલગ અલગ ટીમો દ્વારા છે તમામ સ્કૂલો છે ત્યાં પહોંચવામાં આવે છે, ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અમે જે રીતે આપને નામ પણ જણાવી રહ્યા છીએ, જોકે લોકોને પણ એક અપીલ એ જ પ્રમાણે કરવામાં આવે છે કે કોઈ પણ જાતની અફરાતફરીનો માહોલ કે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી. આવતીકાલે મતદાનનો દિવસ છે. ખાસ કરીને જે રીતના રશિયન સર્વર ઉપરથી આ પ્રમાણે મેલ આવ્યા છે, ફક્ત અને ફક્ત કોઈનું આ કાવતરું હોઈ શકે છે. પોલીસ તેના ઉપર તપાસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે પોલીસ તંત્ર સાબદું છે, કોઈ પણ જાતની જે બેફિકરાઈ છે તે રાખવા નથી માંગતી ને તેને જ કારણે તમામ જગ્યાઓ પર એલર્ટ આપી અને તમામ ટીમો છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમે આપને દ્રશ્યો પણ બતાવ્યા કે જે આ સ્કૂલ હતી ઘાટલોડિયાની, ત્યાં સંપૂર્ણ રીતે છે ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અહીંથી પણ કોઈ પણ જાતની સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી. એટલે કે 3 થી 4 જેટલી સ્કૂલો એવી છે કે ત્યાં સંપૂર્ણ ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં કોઈ પણ જાતની બોમ્બ કે અન્ય વસ્તુઓ નથી મળી આવી. જી બિલકુલ. અરીન, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. મારા સંવાદદાતાએ ખાસ એ જાણકારી અત્યારે આપી છે કે કોઈ પણ સંદિગ્ધ વસ્તુ અત્યાર સુધીની તપાસમાં નથી મળી. લોકોને પણ ખાસ એ અપીલ છે કે લોકો અફવા ન ફેલાવે. શાળાઓમાં જ્યાં ધમકીભર્યો મેલ આવ્યો ત્યાં તપાસ થઈ રહી છે. હજુ સુધી કોઈ પણ વાંધાજનક કે સંદિગ્ધ વસ્તુ નથી મળી.